આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચે ઉજવવામાં આવશે। આ દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે। મહાશિવરાત્રિ આ વખતે 8 માર્ચ શુક્રવારના દિવસે છે। મહાશિવરાત્રાનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે। હિન્દુ પંચાગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની 14સે મહાશિવરાત્રિ આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા। મહાશિવરાત્રિના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગોનું પણ પ્રાગટ્ય થયું હતું। મહાશિવરાત્રિ 2024 શુભ મુહૂર્ત। મહાશિવરાત્રિની શરૂઆત 8 માર્ચે રાત્રે 9:57 પર થશે અને સમાપન બીજા દિવસે સાંજે 6:17 પર થશે। ઉદ્યાતિથિ અનુસાર મહાશિવરાત્રિ 8 માર્ચે જ ઉજવવામાં આવશે। મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં જ કરવામાં આવશે। નિશિતા કાળ 8 માર્ચ રાત્રે 1:05 થી લઈને 9 માર્ચ રાત્રે 12:56 સુધી। પહેલું શુભ મુહૂર્ત 8 માર્ચ સાંજે 6:25 થી શરૂ થશે અને સમાપન રાત્રે 9:28 પર થશે। બીજું શુભ મુહૂર્ત 8 માર્ચ રાત્રે 9:28 થી શરૂ થઈને સમાપન 9 માર્ચ રાત્રે 12:31 પર। ત્રીજું શુભ મુહૂર્ત માર્ચે રાત્રે 12:31 થી શરૂ થશે અને સમાપન સવારે 3:34 પર। ચોથું શુભ મુહૂર્ત સવારે 3:34 થી લઈને સવારે 6:37 સુધી। મહાશિવરાત્રિના દિવસે કરો ખાસ ઉપાય। વૈવાહિક જીવનમાં સમસ્યા। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહવાળી તસવીરને પૂજા કરવાના સ્થાન પર લગાવો અને નિયમિત રીતે તેમની પૂજા કરો। સાથે જ ભગવાન શિવના મંત્રનો જાપ કરો। સુખ સમૃદ્ધિ મેળવવા માટે જીવનમાં જો તમે સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો મહાશિવરાત્રિના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો, જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે। સંતાન સંબંધી સમસ્યા માટે મહાશિવરાત્રિના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવીને 11 વખત તેનો જળાભિષેક કરો। આમ કરવાથી સંતાન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે। રોજ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ ચડાવો। તેનાથી ઘરની બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે।